સુરતમાં ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન નાનપુરા દ્વારા પહેલગામ આતંકી હુમલાની ઘટનાને વખોડી આતંકીઓને જારમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે દેશભરમાં આ ઘટનાના પડદા પડ્યા છે। આતંકવાદીઓને જારમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ હવે દેશના નાગરિકો કરી રહ્યા છે, ત્યારે આ હુમલામાં મોતને બેઠેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। સુરતમાં ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા માછીવાડ નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને તેમને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાત્મો કરો, અમે તમારી સાથે છીએ। ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનરો લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ વિક્રમ ગાર છે, હું એડવોકેટ નોંધણી છું અને સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આ કાર્યક્રમ આજે અમે 22 તારીખે જે 22 એપ્રિલે જો આતંકવાદી જે ભારતના નિહતના નાગરિકો પર હુમલો કરીને એમને મોતને ઘાટ ઉતારે છે, તેના વિરોધમાં નાનપુરા માછીવાડ ખાતે મચ્છી માર્કેટમાં અમે એનો વિરોધ નોંધાવ્યો છે। હમણાં હાલમાં જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા જે પગલાં લીધા છે એ સારા જ છે। એ જ્યાં 1960ની જે સિંધુ સમિતિ એ રદ કરી એ બહુ મોટામાં મોટું કાર્ય છે। એ સિંધુ સમિતિ રદ કરવાથી આગામી દિવસોમાં પરમાણુ બોમ્બ કરતા પણ વધારે અસર કરશે એવી મને ખાતરી છે। ખરેખર આતંકવાદીઓ જો ધર્મ પૂછીને જો મારતા હોય ને ધર્મ પૂછીને મારે છે તો આપણા ભારત દેશના હિન્દુ મુસ્લિમોને ઝઘડો કરવા માંગે છે, પણ એવું કંઈ નથી। એવું તો આપણા કાશ્મીરમાં જે આપણે જે ઘોડે સવાર હતા તેમણે આતંકવાદીઓથી આપણા જે ટુરિસ્ટોને બચાવ્યા છે અને પોતે એના માટે આતંકવાદી જે બંદૂક છીનવીને એને છીનવી લીધી, તેના કારણે એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। એટલે એવા મોમેન્ટ એના મુસ્લિમ સમાજના લોકો પણ છે જેનું નામ સૈયદ આદિલ હુસેન છે। એને મર્દાનગી ભરું કાર્ય કરીને આપણા ટુરિસ્ટોને બચાવે છે। એ મુસ્લિમ થઈને હિન્દુઓને બચાવે છે। એટલે એવું નથી કે હિન્દુ મુસ્લિમ અહીંયા ભારતમાં ઝઘડો કરવાના છે। એટલે એ લોકોને જે નાપાક ઈરાદા છે ને એ